હાય, જય માતાજી મારી યુટ્યુબ ફેમિલીને. આજે આપણે ગરબા છે, સાંજે માતાજીનો ભંડારો કાલે છે અને છાશ બનાવવાની છે. જુઓ, દૂધ મંગાવ્યું છે બફેલું 6 લીટરની એક થેલી, 6 લીટરની એક થેલી બરાબર. 7 ટપ દૂધ મંગાવ્યું છે, મતલબ 70 લીટર દૂધ ગરમ કરવાનું છે. આજે મારે તૈયારી કરું છું, જમવાનું એક પા બનાવું છું. જો એક પા મારું લાઈવ ચાલુ છે બીજા મોબાઈલમાં, અને આ બધું દૂધ મારે આજે ગરમ કરવાનું છે ભાઈ. ઓકે, તો તમે સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. વિડીયો મારો બની જાય પહેલા હું દૂધ ગરમ કરું ભાઈ. હે રામ 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 રામ, રાધે શ્યામ સીતારામ, રામ રામ બોલો બાપા સીતારામ. નાખીએ છે આ એક થેલી, એક થેલીમાં આટલું દૂધ આવી ગયું તો બધી થેલીઓ ત્યારે હું ગરમ કરી દઈશ એ વિચાર આવે છે મને. કેમ કે ગરમ તો કરવું જ પડશે, દહીં નહીં જામે. ઓકે, ચૌદ થેલી ગરમ કરવાની છે મારે. 7 કપમાં 14 થેલી છે દૂધ. બોલો, 3 થેલીમાં તપેલું ભરી દઉં. તપેલા તો બહુ પડે છે મારે, પણ ગરમકાર થઈ જશે મારા વાલા. મેન સવાલ એ છે કે ગરમકાર થઈ જશે, અને ગરમ તરત કરશું પણ પછી એ ઠંડુ કારે થઈ રહેશે. ઠંડુ બી થશે પણ દહીં કાલે સવારમાં તો 12 વાગે મારે છાશ તૈયાર જોઈએ છે. તૈયાર છાશ મળે છે પણ કઈ કામની નહીં. એક ટાઈમ ગરમ કરીશું, બીજું શું. જોવા મૂકી દીધું તપેલું ગેસ પર.
એક આપણે મૂકી દો, બીજું તપેલું મૂકીએ. ઓકે, જય શ્રી રામ. અહીંયા કરવી પડે અત્યારે. પેલા 2 કલાક થાય, દૂધ તો ગરમ થશે. અમે તઈને ફેરી આવી ચાલે, મતલબ 6 ને 6 કેટલા થાય? 12, 13, 14, 15, 16, 17, 18 લીટરનું તપેલું છે આપણું. ધીમે ધીમે કરશું ભાઈ બધું. એક મૂકી દઈએ મોટા ગેસ પર, એક કઈ નાના ગેસ પર, જેમાં જેનું વેલું થાય ખરું. રામદેવ કી જય હો. હજુ તો 6 થેલી રહી કરવાની. જો એ કઈ મૂકી દીધું છે મોટો, હજુ અહીં કેટલા ટપ પડ્યા? 4 ટપ પડ્યા છે. સાંભળ્યું? 4 ટપ પડ્યા છે હજુ. એ કઈ મૂકી દીધું. ઓકે, જોયું? મારે કેટલું શરીર છે તો કામ કરું છું. 120 કિલો મારો વજન છે. તો હું બધું કામ કરું છું. તો મારા વિડીયોને જોઈને ભાઈ લાઈક કરજો, કમેન્ટ કરજો અને આગળ શેર કરજો. જઈશું. હજુ તો મારે બહુ કામ છે ભાઈ. જય માતાજી. પછી મળીશું નવા બ્લોગમાં. આજે સાંજે બધા આવી જજો. 8:30 વાગે ગરબા છે માતાજીના. અત્યારે તો આ દહીં બનાવવાની પ્રોસેસ પૂરી કરી લઉં. વહેલું વહેલું ગરમ થઈ જાય, પંખા નીચે મૂકીશ તો વહેલું વહેલું ઠંડુ થઈ જશે. દૂધ પર ધ્યાન આપવું પડે, નીચે બળી ના જાય ને એના માટે. જય માતાજી. આવજો. બાય બાય.